हेलो दोस्तों, वेलकम बैक टू माय यूट्यूब चैनल। केम छो बधा? मजामां ने मजामां छे। आपणुं हार्दिक हार्दिक स्वागत करूं छुं। आपणे क्रिकेटनो चेलेंज विडियो बनावવાનો, क्रिकेट रमवानी बधो अने बधा माणसो आई जाय। गोविंद पछी आ बधा आई जाय। पछी आपणो पिंटू आपणो केप्टन छे अने नागेश भाईबंध कंटो कम्प्लीट। तो आपणे पहला तो तमे बी मागी लेवडो। तमारे बी पहलू कोने मागवू के? मागी लेवू हम मागू गोई पहला अश्विन तो संजीव મને जिम होय एम जता रहेजो। संजीव हां ऊंचावाथी बोलो। कनक અમે રહી ગયા हां तमे ज्या થઈ જાય અને ધવલ તું પાછળ કીપરિંગ કર। મોન મોયવો વાહ તો આપણે પહેલા ટોસ સુધાર્યો પિંટા। टॉस सुला लियो। कुना फील्डिंग ले कुना बैटिंग ले टॉस सुला लिए। आज तो नवरात्र है तो बनाई हिंदी। हाँ तो हिंदी अरे उलाड़ो हम उला जूं चू अंग्रेजी। हाँ तो तमारू लेवू फील्डिंग बैटिंग का बैटिंग अने तमारे तमारू लेवू रे હું લેવું કયો? ફિલ્ડિંગ આપણે બેટિંગ। તો આપણે બેટિંગ લેવાની। તારું કેવું નાગેશ? ધોવાના જ છે ને? તારું કેવું લે? તું કના ભઈ ગઈ? ઓય તું કના ભઈ ગઈ? હા હું તો પિન્ટુ સુમિત એવું અને તું પાછળો આપણે તને છેલ્લે દો કાલશું આપણે હિરેશ કીપર આપણે આરે ભાઈ હું કોઈ ઉતરજો કેપ્ટન કે એમ કરવાનું। હા બોલો ઓવર આપણે 6 ઓવર। હા એટલે એક ઓવર શું કા એક ઓવર છત્રી એક ઓવર હા એટલે સાય છત્રી છે ને। ફાઇનલી આપણે ડિસિઝન કરી દીધું। નાગેશ કેપ્ટને પહેલા નાગેશ ઉતર્યો અને પેલી બાજુ ભત્રીજો ઉતર્યો હતો। આપણે આટલા આપણે પેલો આઉટ કરવાનો થ્રો અને ભાઈ તમારામાં કોણ નાખે કેપ્ટન? તમે જ અને પેલા ભાઈ અશ્વિન આવી તમારે તો ફિલિંગ ભરાય લે અને આ બાજુ આ અને બીજી વાર આ ગોવિંદ હા તો ગોવિંદ શું કરશો? આવું હારવાના છો કે જીતવાનો? નાગેશ કાકો પટરી જો ઉતરે એટલે પટી વાત હે બૂમ પડવાની। હા સારું તો આપણે જોઈએ। એ હા મેરી જાન તૈન કરું ને એટલે સ્ટાર્ટ કરજે। ઓય પિંટા જેને જે નાખ્યું એને હારે રહો। એ પિંટા થોડા હસતા નાખ આપણે અને ટપ્પી નાખ આપણે। પિંટા હારે દડો બાઉન્સર એટલે ના ગણાયો। હેડો નાગેશ પાટણ ના જતો બસ એવા નાખ। એક ના એક આપણો ભાઈ આવી ગયો નાગેશનો પેલે રહ્યો બંદો એ તો હું ઘણું નાગેશ। પિંડા થોડા હસા નાખ। હાર તો ગાઈસ આપણો ઓવર બદલવાની જેમ કે 5 નહીં ભાઈ કેપ્ટન ને 5 નહીં પહેલા તો આપણે ગોવિંદ હસતા નાખજો। તો ગોવિંદ નાખવા આવ્યો આપણે ના પિંડા હમું નાખવાની યાર બસ આવા નાખો ઓકે। હજુ તો એ આ નાખ તમારે આ પહેલો જ દડો ગણાય બેકા ઓવર આખી બદલાઈ જઈ ઓવા ના કાઢે ના બરોબર 2 દડા થયા ભાઈ ગોવિંદના નહીં લે આઉટ 2 દડા થયા 2 દડા થયા પાછળ ઉપર થોડા તાણ વાહ નાગે દોડ ભોતરી જા હજુ નહીં 4 રન એ ભત્રીજા દોડ ફીલ બાજ 2 રન તો આપણા નાગેશ કેપ્ટન ને 2 રન મારી દીધા। એવું કેવું જોરદાર માર્યો ભાઈ નાગે છે ભત્રીજા તાર દોડવાનું દોડી જવાનું અરે મારે એટલે એ તો હમું દોડે તારા પર 2 રન થયા ને ચીલી એ કેટલા બોલ થયા તાર 3 બોલ થયા અન્ય નહીં ખબર 3 બોલ થયા અને 2 રન થયા। નાગેશ ચેવું રમાય લે ભાઈ તાણ તારું કેવું છે મસ્ત નહીં માર્યું તો આપણા નહીં ચોગો નતો રોકાઈ ગયો તો આપણા નાગેશ મજબૂત રમ્યો કેપ્ટન જ સારું રમો ભાઈ તકજો આમ મોડેલ બોલી મારી તાન
તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને કન્ટિન્યુ રહેજો. તો આપણે બસ 4 રન તો આપણે નાગેશ 4 રનની બસ એ ભત્રીજા એટલો બરો નાગેશ ચોગો તો આપણે નાગેશ કેપ્ટને 4 રન મારી દીધા. શું કેવું ચોગો 100 રન થયા અને 4 બોલ થયા. અને શું કેવું પિંડા કેવું રમા જોરદાર રમો ભાઈ આપણો નાગેશ કેપ્ટન. મારો વારો જ નહીં આપવા દે એ એવી નહીં લ્યા એ એવી ના નાખી એટલે જ નાખો ના બોલિંગ નહીં અત્યારે બોલિંગ નહીં. તો આ ચેરા બોલ થયા 4 કે 5 તો આપણા ગોવિંદ પહેલી ઓવરના 5 બોલ થયા હું હા 6 રન એ તો વધો નહીં આટલા લખી દે 6 રન એ ભરાય છે ગોવિંદ બસ 6 રન એડો એ તારો પટી જવું ઓવર તો આપણે તમારે મોંથી કોને નાખવાની ઓવર તારા શું આવે તું તો ઓન હોય અશ્વિન નાખો તો આપણે અશ્વિન ઓવર નાખો હજુ નહીં એટલે ઓવર બદલવાની એટલે તારા કહે ભત્રીજા તારા આબા જવાનું રંભા આંટું પેલું વાત જા હજુ નેના પડી ને એટલે આનો કહેતા ક્રિકેટ રમીએ ક્રિકેટ એટલે નેના છીએ એટલે આપણે તો પણ રમાડી દઈએ કમ્પ્લીટ હા ના વાઈડ નહીં એક દડો એક બોલ થયો લે કમ્પ્લીટ 2 બોલ 2 તંપલું દેખાય દે સંજય આપણે અશ્વિનના 2 બોલ થઈ જાય આપણે કમ્પ્લીટ સંજય એવું જ નાખવાનું. આ તો સંજય આ બાઉન્સર એટલે ના ગણાય. ચેલા બોલ થયા ભાઈ ચેલા બોલ થયા લે એ બોલ ચેલા થયા 3 બોલ થયા ભાઈ બીજી ઓવરના 3 બોલ. શું કેવું ભાઈ તારું અશ્વિન કેપ્ટન હારું રમો કે સંજય કેપ્ટન તણ સંજય તો હારો મને લાગે હારી જવાનો. 4 બોલ એ આસ્તા નાખ આસર કોકર ભત્રીજા થોડા આગા ઉભા પિંટા પૂરી ભત્રીજા તાર પેલી બાદ જવાનું તો આવું કરી કહી દેવામાં હા આમ કહી દેવા આમ તકી ચમ નહીં રમ્યો બરોબર એવું હતું એ આપણા દડા થોડા સ્લો નાખો હો આપણે બધી ઓવર એવા જ દડા નાખવાનું કેમ કે આપણે છોકરો એનો હોય ને એટલે આપણે બોલ જીમ નાખીને વાગ ના એ રીતે આપણે ભાઈ ઉભા રહો ત્રીજી ઓવર ના કેપ્ટન તમારું કેવું તારે ભત્રીજો જેવું રમ્યું ભત્રીજો કોંગલી ની અકડે એવું હેડો આ ત્રીજી ઓવર પહેલો દડો ચાલુ કરો કટ નહીં ભાઈ કટ નહીં નેચર અડી દઉં કટ હજુ નાખે બેટર અડી દો આ તો કાયદેસર નાખે આઉટ થયો આપણે હા તે બેટી નતો અડ્યો ના ગણાય તને થોડે અડી દો આટલે હા તો આઉટ ગણાય આમ તો આઉટ ગણાય તો આપણે તારા કેપ્ટન હવે તું આઉટ હવે તાર કને ઉતારવાનું હા તો ધવલ એ ભાઈ ધવલ ઉતરાવો ધવલ ઉતરો નાખે તાર ફિલ્ડિંગ કરવી પડશે પાછળ ધવલ ઉતરો તો નહીં બદલવાની લે ચમ હા તે એમાં થઈ ગયું તમે મેં જોઈ નહીં લેવું અલે એને આખી ઓવર તો પટી નહીં તણ શું રમો તમે આપણે એ ઉભા રહો ધવલ શું કરી કે હારવાનું ક્યાં લે ચમ પોત નહીં એટલે અરે છેલ્લે નો લે ચેડી નો પ્લેયર તો કીપર એના આપણે જો ભાઈ કેપ્ટન કે એને એમ રમાડવાનું હા 6 રન છે અને આ ત્રીજી ઓવર નો પહેલો બીજો બોલ બસ નહીં હો જોઈ શકો છો નાગે એ થોડા આગા ઉપર
મને કીધું હોય તો ના ઉતરાવ. હવે વંચી આપણે જ ઉતરવાનું. હા તે પણ આ તો ત્રીજી ઓવર તો થઈ ગઈ. એક ઓવર અમારી નાનો ડિક્લેર કરો એવું હતું. તું પાછળ રહી. હા તો એને રહેવા દે. ઇવન ઓવાલે એને રહેવું પડે પાછળ. આપણે કીપરમાં આવી ગયો આપણે ગોવિંદ. ઓવર તો આઉટ કરી દેવાનું. ના બેટ નહીં આટલા પગ હશે ને આ લીટીએ તો એ આઉટ. એટલા નહીં એટલા રહે ને તો તરતા નહીં આઉટ. ના એવું ચાલે તો હારે બેટ દાડજો. તો આપણે ચી ઓવરનો હાઈ બોલ. હારો ત્રીજો ઓવર નો ત્રીજો બોલ. ત્રીજો આવે દોડ. એટલે દોડ રન દોડ સંજય. એટલે તા શું કરી ઉભો રહી યાર. તો 7 રન લે. આયા ઉભો રહો પિંટા. ચમ ના પણ વાપડો પેલી વાત તો ના હું કહેવા જતો ભાઈ કહેવા જતો પેલા કાયદેસર ના હોય હું કહેવા જતો. હાર જોડે તો આપણે કાયદેસર બે આઉટ થઈ જાય. આપણે નિયમ પ્રમાણે આઉટ થઈ જાય તો આપણે તું ઉતર હેડ. હા 7 રન અને મારે ઉતરવાનું થાય એટલે નાખીશ. આપણો કેમેરામેન નાખીશ લ્યો. તો મારે પપ્પા હમું પકડજો. એ પિંટા હું આવું અને તું પેણા જતો હું કહું ને એટલે દોડજો. તો આ ગાઈસ આપણે આવી જઈએ. કદી રમતા નહીં આવડતું નહીં. તો બે અંકાથી પિન્ટુએ કેપ્ટન 2 વિકેટ લઈ લીધી. એટલે એવું ના હોય. આ હમું નાખજો. નાગે કોક કેતો કરે કોઈ કેવું નહીં. 8 રન જાય ભાઈ. બે કોંગલાઓ બે રનમાં હજુ પેલા 1 રન નહીં કરી. તો ફાઇનલી ઓવર પટી ગઈ. તો આપણે ગાઈસ ત્રીજી ઓવર પટી ગઈ અને હવે કનક નાખવા આવ્યો. ચિરાગ તારા ભરોસે ખબર હે તો આઉટ આઉટ ઇના પણ ઇના બાર કરતો રે આ વરે અને પગો એક મિલી નામ ખેંચી લીધો પૂછ ખેંચક ના ખેંચી ચાલુ રાખજો. પણ આપણા આ પાટો રહ્યો તું આના બાદ પગ બાર હોય ને તો ઓહો આ તો કઈન પાટા દોડે 1 2 3 ના કઈ નહીં લે. એ પાટા હમા દોડે ઉભા રહો. આરી પેલા ટેમ્પો મૂક ઉભો રહો. એ ના હું તને સુજો પેલા દોરી આલું. એ પિંટા આર્યો પાટો જો ઓના બાર પગ ઓન થાય ને તો જ આઉટ કરવા. હું તો આટલો મારું ના તો જ આઉટ કરવા. 1 2 બરોબર લે. ના પેલા દોડ દેજે એ બાત તો કમ્પ્લીટ હો. અને ઈ આટલા હતું દળ મારે ચિરાગ તાર ભરોઈ એ પેલા ક્યાં ને એવું નહીં કરવાનું આપણો આઉટ કરવાનો મતલબ નાખે ના એવું ના હોય તો નખાય બીજા નહીં ગમે તે બદલી કરાય પૂરી થઈ જાય એના કરાય પણ આઉટ થઈ ગયું એના કેવું લાગે બોલા લે બસ આ નાખવાનું કરે એ કાકા આવો મને કે ટપ્પી નાખો ના બરોબર લા નાખી પછી
સીધું નાખો કન્યા તો આમાં આવતા જ જઈ મજા નહીં આવે થઈ ગયા બગા તો ભાઈ દીખાને જઈ જો જો વાય કન્યા નાખતે નહીં આય વાઈડ લે એ નાખો તો મુરા જઈ ના સીધું નાખો મજા લોડા કન્યા એ ભાઈ તું પેલા સાઈડ માં જતો એ પેલા કે તું ભરે ની કના કન્યા નું બાકી બાબુ વગડે ને બાબુ એટલે સીધો આવે મજા ના આવે શું કરી મામા તું નાખો અરે વાચે ના ડોકી ને જલ્દી વાય ના લે દે એ ઉભા રહેજો પિંડા એ પિંડા હજુ હું તો વધ્યો ઓવા તો આપણે લાવજો હું તારાટો લઉં ના આપણે રન આઉટમાં આપણો ચિરાગ આઉટ થઈ ગયો અને હું એકલો વધ્યો એટલે કન્ટિન્યુ બન્યા રહી ગયો લે કેમેરો પકડ કન્ટિન્યુ બનશે લાવો લે હું ઉતરું તો આપણે છેલ્લે વધ્યા અને છેલ્લી પોચમી ઓવર આવી ચલો રાણી ખબર નહીં એ વાડું ખાલી ઉતરી જો તારામાં ના એમને ના ઉતરાય સાઈડમાં બે જાવ હો ના એ કની ઓળખું નાખા તું તને દોડા એના ખોકી મારો વાલા વાહ સંજય અરે દૂર એ ચિરા રણી આપણો આપણે રન હાટ હતો આપણો સાત રણી એ દડા ગંજી એ ભાઈ વન બેટ તો ફાઇનલી કનેક્ટની ગાડી ફોટી ગઈ છે છગ્ગા છગ્ગા મેલતી હાલે હા હા હાલ્યો કે વો મે હારે નહીં કના તમ એ પોપડ્યું પંકજ આ વાઈડ એક ગાળો છે એક કે બે દાડા છે કે આપણો ક્રિકેટ જેવું જ છે અને માહોલ નહીં થોડું માહોલ નહીં તો બધા લે પેલી બાજુ કેપ્ટન આઉટ થઈ ગયો ભાઈ એ ભાઈ તું સાઈડ માં રે અરે દોર કે લે જલ્દી તો ગાઈસ આ કાયદેસર આઉટ હાર જોડ તો આપણે રન આઉટમાં આઉટ થઈ જાય તો વાંધો નહીં અને આપણે ફિલ્ડિંગ આવી તો આપણે ફિલ્ડિંગ કરીએ અને દોમ લઈએ હળો ચાલુ કરે તમારામાંથી કોણ ઉતરે એ શાંતિ રાખો પેલા બધા વયા આવો પેલા તમારામાંથી કોણ ઉતરે એ નાગેશ તાર પ્લેયરો સીધા કરી દે જા જો આપણો સંજય તારા ચેલા રન ઓતા ચેડી જવાનું આપણે 7 રન જાય 8 રને જીત કોઈ મજા નહીં રમવાની અને કેપ્ટન જીતાડી દો હો 7 રન આરામથી કે 100 ઓવરમાં નાગેશ વિકેટ હા શું કર્યો ઓય નહીં જો ખાલી એક દાડા હાલ તંબળું મોમો હોય જાય એ સંજય ઉભા થાવ ફિલિંગ કરો ચાલો હેડો પાછળ ઓવા પેલો દળ છે મૂકવાનું આપણે અશ્વિન શું કરજો જીતજો એવું નાગેશ નહીં નહીં નોટ આઉટ આઈ ગયો રે આઈ ગયો મને ખબર આવી ગયો એક રન તમારે આ દડો પકડો એ નાગેશ કેટલા બોલ છે તારા બોલ કેટલા છે હાથ ઓ નહીં બોલ કેટલા ત્યાં હારું 2 બોલ છે હડા ગોવિંદ આવી ગયો પેલી બાજુ વાઈડ અમારે એક રન છે ને ઓવા આઉટ એ ઉભા રહેજો તો નાગેશ કેપ્ટને આપણો કાયદેસર જો ટપલું આડું પાડી દીધું અને ગોવિંદ નિરાશથી આઉટ થઈ ગયો તો એ તમારામાંથી કોણ ઉતરો તો અશ્વિન તો આશા તો આપણો ભાઈ ટેણે ને 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 અશ્વિન ભાઈ આવી જાય શું કરજો હા રેડો
તો આપણે એક નાગેશ અરે એટલે ઓવર ચમ બદલી એવું ના હોય તારે ચેલા બોલ છે 100 બોલ થઈ પછી જ આપવાનું 4 છે 4 હા 2 પીરા અરે પોતે ચીલ્લો આવ્યો નહીં નહીં યાર ભાઈ ચીલ્લો આવ્યો લે એ નાખે તમામાંથી ઓવર કોણ નાખા હા ધવલ નાખા ધવલ શું કરશો આઉટ નાગેશ કે એને નાખો પછી તું નાખ વાપર ત્રીજી ઓવર તું નાખ ચાલ ફિલ્ડિંગ કરો હું બે ચોગો નતો તો એટલે ચેલા જીતા થઈ જાય પેલે હા તે પોચ છે એ પોતરણ લે નાખ સંજય હમું નાખો ને એ તો એવા ફિલિંગ કરી એમ ફિલિંગ ભર સગ્ગો ડાયરેક્ટ ગયો તો અમારી જીત થઈ જાય પટ્ટી ગયું વધારે હે તમારી જીત થઈ જાય બાપુની અરે હારી ગઈ એ બંધ વાપર ચેલેન્જ નો આપડે લાઈક કમેન્ટ એવું કહી દે લાઈક કમેન્ટ કરજો શેર કરજો અને મારી ચેનલ ને સપોર્ટ કરજો પહેલાની ચેનલ ને સપોર્ટ કરજો 1 મિલિયન વ્યૂઝ કરજો મોટો ટાર્ગેટ પણ પૂરો કરજો અમારો જય માતાજી જય માતાજી જય માતાજી